એસઓજી ડીસીપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અમારા એસઓજીના પીઆઈ શ્રી જોશી સાહેબ અને એમની ટીમ શહેર વિસ્તારમાં નાર્કોટિક્સના કેસોની તપાસમાં હતા. તે દરમિયાન ગઈકાલે સાંજે તેમને માહિતી મળેલ કે મધ્યપ્રદેશ ના મંદસોરથી એક લક્ઝરી બસમાં બે શખ્સ કેટલોક નાર્કોટિક્સનો જથ્થો લઈ અને આવનાર છે. જે માહિતી આધારે તેઓ 3 દરવાજા વોચ ગોઠવતા આ બસ આવતા એમાંથી આ બંને શખ્સો મળી આવેલ. જે બંને શખ્સોને ચેક કરતા તેમની પાસેથી કુલ 10 લાખનો મુદ્દામાલ એફએટીન મળી આવેલ. જે પંચનામાની વિગતે કબજે કરી અને આ બંને શખ્સોની વિરુદ્ધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને ધરપકડ કરવામાં આવેલ છે. આ બંને શખ્સોની પૂછપરછ કરતા જે ચિરાગ અલી શેખ, જે આશરે 44 કેસોમાં અગાઉ મોબાઈલ ચોરીમાં પકડાયેલ છે. આ શખ્સ મતલબ નાર્કોટિક લેવાનું આદતી છે, મતલબ એડિક્ટ છે. સાથેનો એને જે મિત્ર હતો એજાઝ અલી, એ પણ ડ્રગ્સ લેવાની આદત વાળો હતો. આ બંને શખ્સો સાથે મધ્યપ્રદેશ જઈ મંદસોરથી આ મુદ્દામાં લઈ આવેલ. ત્યાં મંદસોરના એક ઇમરાન નામના શખ્સ પાસેથી આ જથ્થો લેવામાં આવેલ. જે પ્રથમ વખત એ લોકો ત્યાં આગળ ગયેલા એવું હોવાનું જણાવે છે. છતાં તેઓની પૂછપરછ હાલમાં ચાલુ છે. આ જે ચિરાગ અલી છે એની સાથે એની એક ગર્લફ્રેન્ડ હતી, જે પણ તેઓની સાથે હતી. આ લોકોને કોઈ એમ કે પોલીસને શંકા ન થાય એ બેઝ ઉપર એને સાથે રાખેલી. તેની પાસેથી કોઈ વસ્તુ મળી આવેલ નથી અને પૂછપરછ કરતા પણ તે નિર્દોષ હોવાનું અમારા ધ્યાન ઉપર આવેલ હતું. મુખ્ય આરોપી જે છે તે કેટલા ગુનામાં અગાઉ છે અને શું આ જે ગુના મુદ્દામાલમાં જે હોય છે એના વેચીનો આરોપ કરતી હતી? જે ચિરાગ અલી શેખ છે છેલ્લા 10 વર્ષથી મોબાઈલ ચોરીના ગુનાઓમાં ટોટલ 44 કેસમાં પકડાયેલ છે. જે કામ ધંધો કરતો ન હોય અને ડ્રગ્સનો મોટો એડિક્ટ હોય, કોઈ પણ સંજોગોમાં એને રોજ એને ડ્રગ્સ લેવાની આદત હોય, કોઈ પણ સંજોગોમાં ગમે તે રીતે પૈસાના ચક્કરમાં લોકોની જો મોબાઈલ ઝડપી અને વેચી દેતો અને એમાંથી જે પૈસા આવે એમાંથી ડ્રગ્સ લઈ અને પોતાની આદત, પોતાનો શોખ પૂરો કરતો હતો. તેના વિરુદ્ધમાં ટોટલ અટકાયતી પગલાં, પાસા અને ચોરીના ગુનાઓ ગણી અને 44 કેસ દાખલ કરવામાં આવેલ છે. એનો જે મોબાઈલ ચોરીનો પ્રથમ ગુનો છે 2016 થી, એટલે છેલ્લા 10 વર્ષથી મોબાઈલ ચોરીની સાથે સાથે આ ડ્રગ્સના રવાડે ઘણે ચડેલો હોવાનું માલુમ પડે છે.